ઉપયોગ પ્રભુની સેવામાં કરવો. જે પણ આપણા પાસે ધન છે તે સેવામાં, સત્કર્મોમાં કરવું. આપણું બધું આપેલું પ્રભુનું જ છે અને પ્રભુનું આપેલું પ્રભુની સેવામાં અર્પણ કરવાનું છે. ત્રીજી છે માનસિક સેવા. માનસિક સેવા એટલે જે મન મસ્તિષ્કમાં, ચિંતનમાં નિરંતર પ્રભુનું જ સ્મરણ કરવું. આપણા સમ્મુખ કોઈ સ્વરૂપ નથી, પણ તે સ્વરૂપને આપણે નિરંતર મન મસ્તિષ્કમાં રાખીને ચિંતન કરીને પ્રભુને સેવા પહોંચાડવી છે. તેને કહેવાય છે માનસિક સેવા. મહાપ્રભુજીએ બહુ અનન્ય વૈષ્ણવોને આ સેવા પધરાવી હતી. તો ચાલો વૈષ્ણવો આપણે બધા એક થઈએ અને મહાપ્રભુજીનો 547મો જન્મોત્સવ ખૂબ ઉમંગ ઉત્સાહ સાથે મનાવીએ અને તન મન ધનથી જે પણ સેવાનો લાવો મળે છે તે સેવાનો લાવો લ્યો અને આપણા જીવનને ધન્ય બનાવો.